નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર તાલુકાના માલસર મુકામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શિનોર તાલુકા નિવૃત્ત પેન્શન મંડળની સામાન્ય સભા યોજાઈ। શિનોર તાલુકા પેન્શન મંડળના પ્રમુખ રમણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શિનોર તાલુકાના માલસર મુકામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવી। 70 થી 80 વર્ષ પૂર્ણ કરનાર સભાસદોને ફૂલહાર, શાલ ઉઢાડી સ્ટીક આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઠરાવોની ચર્ચા વિચારણા સાથે મંજૂરીની માહિતી પણ આપવામાં આવી હતી। હું પટેલ બળદેવભાઈ કસ્તુરભાઈ શિનોર નિવૃત્ત પેન્શન મંડળનો મહામંત્રી। આજ રોજ 19/2/26ના દિવસે પંચમુખી હનુમાનજી મંદિર માલસર ખાતે રમણભાઈ છતુભાઈ પટેલના પ્રમુખ સ્થાને સાધારણ સભા યોજવામાં આવી। તેમાં જિલ્લામાંથી ઠાકોર કાકા, પાદરા, શિનોર, ડભોઈ, કરજણ, વાઘોડિયા વગેરેના પ્રમુખો પણ બધા હોળી સભામાં હાજર રહ્યા। એમાં આપણે PMJY કાર્ડની ચર્ચા કરી, પછી 30/6/1/6 જન્મ તારીખ જેની છે એને ઇજાફાને વાત કરી વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।